નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા રાહતના સમાચાર। જી હા મિત્રો, આજરોજની વાત કરીએ તો આજે બજાર ખુલતાની સાથે ફરીથી સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે અને સોના ચાંદી જે છે એ માર્કેટમાં ધડાધડ સસ્તા થતા જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો સોનું સતત તેજીમાં જોવા મળી રહ્યું હતું। એ સોનાની કિંમતોમાં આજરોજ ઘટાડો નોંધાયો છે અને જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને સોનાની ખરીદી ક્યારે મેળવી જોઈએ જેની ચર્ચા કરીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો। અને સૌપ્રથમ તો આજરોજ સોનું ઘટી રહ્યું છે તો હજુ પણ કેટલું ઘટશે તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવને લઈને ફરી એક વખત મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને વાસ્તવમાં સોના અને ચાંદીના ભાવમાં જે વધારો નોંધાઈ રહ્યો હતો એ સોનું વધારા બાદ હાલ અત્યારે ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે અને હજુ પણ જો આગામી દિવસોમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી શકે છે। અને વધઘટની વાત કરીએ તો મિત્રો જાણકારો સતત જણાવી રહ્યા છે કે તમે પ્રોફિટ માટે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હજુ પણ સોનાની બજારમાં ઘટાડો નોંધાઈ શકે છે અને સોનું ઘટતાની સાથે રોકાણ કરવા માટે પ્રોફિટ મેળવવા માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો સૌપ્રથમ તો આજે સોળિયા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ અને આજરોજ માર્કેટમાં એક તોલા સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ। તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજરોજ માર્કેટમાં 1 ગ્રામ સોનું 14,810 માં, જ્યારે 10 ગ્રામ 1,48,100 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ 14,81,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવમાં આજે ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 16,157 માં, જ્યારે 10 ગ્રામ 1,61,570 માં, જ્યારે 100 ગ્રામ 16,15,700 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ આજરોજ ઘટાડો નોંધાયો છે અને ચાંદી પણ આજરોજ ઘટીને માર્કેટમાં 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ ખાસ કરીને રૂપિયામાં ઘટીને આજે ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે અને 2,67,392 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદીની કિંમતોમાં વધારાનો ટ્રેન્ડ પૂરો થઈ ગયો છે અને એવામાં આ સપ્તાહની શરૂઆત સાથે જ ડોલરની મજબૂતાઈ જોવા મળી રહી છે અને ભૂરાજકીય તણાવ જે છે એ ફરી એકવાર ઘટતા જોવા મળી રહ્યા છે અને સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આજરોજ બુલિયન બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે છે એ લગભગ 2% જેટલું તૂટતું જોવા મળી રહ્યું છે અને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો 2 જ દિવસના સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં 6% થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે ભારતીય બજારમાં પણ વધારો સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો જેની સામે સોનાની કિંમતોમાં કડાકા સાથે સોનું જે છે એ માર્કેટમાં સતત ક્રેશ થતું પણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો હવે રોકાણ કરવા માટે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની પણ થોડી માહિતી મેળવી લઈએ। તો સૌથી વધારે રોકાણકારો જે છે એ હાલ અત્યારે ચાંદીની પસંદગી કરી રહ્યા છે કારણ કે વર્ષ 2025 દરમિયાન ચાંદીના રોકાણકારોને 100% થી પણ વધુનું પ્રોફિટ ચાંદીમાં મળ્યું હતું જેને ધ્યાનમાં લઈને લોકો જે છે એ 2026 દરમિયાન પણ ચાંદીની પસંદગી કરી રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે તમે પ્રોફિટ માટે એટલે કે રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી સમયગાળા દરમિયાન હવે સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે ઘણા બધા એવા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં અસર થતા સોનું જે છે એ માર્કેટમાં મોંઘું પણ થઈ શકે છે। તો કારણોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જ્યારે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે ત્યારે રોકાણકારો સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે
ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પરિબળો સાથે પણ સંબંધ ધરાવે છે, જેમ કે શેર બજારમાં તેજી મંદી જોવા મળે તો પણ સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। તો શેર બજારની વાત કરી લઈએ તો જ્યારે શેર બજારમાં સતત તેજીનો ટ્રેન્ડ જોવા મળે છે ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો હવે આગામી સમયગાળા દરમિયાન જાણકારો શું જણાવી રહ્યા છે કે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કે પછી રાહ જોવી જોઈએ। તો માર્કેટના જાણકારો જણાવી રહ્યા છે કે ભાગ વિશ્વની આર્થિક સ્થિતિમાં ખાતી અનિશ્ચિતતા અને ડોલરની સ્થિતિ અને મુખ્ય અર્થતંત્રના નિર્ણયોથી સોનાના ભાવમાં વધી રહેલા વેલિડિટીનું પરિણામ સામે આવી રહ્યું છે અને વધતા ભાવથી રોકાણકારો અને ચાંદીના રોકાણકારો જે છે એ સતત સોના અને ચાંદીની ખરીદી કરતા હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનું માર્કેટમાં ક્યારે વધતું જોવા મળતું હોય છે તો જ્યારે સતત શેર બજારની અંદર મંદીનો માહોલ જોવા મળે ત્યારે માર્કેટના રોકાણકારો જે છે એ પોતાનું પ્રોફિટ એટલે કે પોતાનું વળતર મેળવવા માટે સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, જેને લઈને સોનું માર્કેટમાં વધતું પણ જોવા મળતું હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો વાયદા બજારમાં તોફાની તેજી બાદ ચાંદી અને સોનામાં જોરદાર કડાકો બોલી ગયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો આજે કિંમતી ધાતુઓના બજારમાં ખળભળાટ મચી ગયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો મલ્ટી કોમોડિટી બજાર એટલે કે MCX બજાર અનુસાર સોનાની માર્કેટ ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને આવેલા આ ઉછાળાને લઈને રોકાણકારો જે છે એ હાલતે સતત વિચારમાં પડી ગયા છે કે હવે સોનું ક્યારે ખરીદવું। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક અને આર્થિક પરિબળોના કારણે પણ સોના ચાંદીની કિંમતોમાં ફરી એકવાર ઘટાડાનો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં જ્યારે મજબૂતાઈ જોવા મળતી હોય છે ને માર્કેટના રોકાણકારો જે છે એ શરૂઆતના ટ્રેડિંગ દિવસો દરમિયાન સોનું સૌથી વધારે પસંદ કરતા હોય છે અને આ સમયથી વર્તમાન પરિસ્થિતિની પણ વાત કરીએ તો મિત્રો બજાર ખુલ્યા બાદ સોના અને ચાંદીની કિંમતોમાં પણ વધઘટ થતી શરૂ જોવા મળતી હોય છે। તો આ વધઘટ વચ્ચે આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે। તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હાલના અહેવાલ મુજબ જાણવા મળી રહ્યું છે કે માર્કેટમાં સતત વધતી અને ઘટતી માંગના કારણે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ રહ્યા છે અને જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને સોનામાં રોકાણ કરતા લોકોને એમ કહી શકાય કે હાલ અત્યારે સૌથી મોટો ઝટકો લાગી ગયો છે, કારણ કે સોનું જે માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું એ કિંમતી ધાતુઓના ભાવમાં હાલ અત્યારે જોરદાર ઘટાડો નોંધાયો છે અને ઘટાડો થતા રોકાણકારોએ ઘણા બધા લોકોએ પ્રોફિટ બુકિંગ પણ શરૂ કરી દીધું છે અને પ્રોફિટ બુકિંગના કારણે સોનું પણ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું।